હેલો ફ્રેન્ડ્સ, ની પ્રિઝર્વેશન એટલે કે નેચરલ ની કઈ રીતે આપણે સેવ કરી શકીએ એના જ પાર્ટ રૂપે સૌથી ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે કે જે અલાઇનમેન્ટ કરેક્શન સર્જરીઝ થતી હોય છે. આપણે આગળ સુધી ડિસ્કસ કર્યું એ બધી એવા મેઝર્સ કે જેમાં આપણે સર્જિકલ કમ્પોનન્ટ વગર કઈ રીતે આપણે ની પ્રિઝર્વેશન કરી શકીએ. હવે કેટલીક ઓપરેશન્સ તરફ આપણે ડિસ્કશન કરીએ કે જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે અલાઇનમેન્ટ કરેક્શન સર્જરી. એટલે અલાઇનમેન્ટ ઇન ધ સેન્સ આપણા પગ જો આર્થરાઇટિસના કારણે જો તકલીફ સ્ટાર્ટ થાય અને પગ અંદરની તરફ બેન્ડ હોય અથવા તો બહારની તરફ બેન્ડ થવાના સ્ટાર્ટ થયા હોય તો આપણે અલાઇનમેન્ટ કરેક્ટ કરી શકીએ કે જેનાથી બોડીનો વેઇટ છે એ એક પાર્ટ પર આવવાના કારણે એ પાર્ટનું જે ડેમેજ થયું છે, એક જ ભાગમાં આપણને ઘસારો ડેવલપ થયો છે અને તકલીફો થઈ રહી છે તો આપણે એને પગને સ્ટ્રેટ કરીને અલાઇનમેન્ટ આપણું કરેક્ટ કરીને એ પગ પરથી એ બાજુના ભાગ પરથી લોડ બીજી બાજુ શિફ્ટ કરીને તકલીફોમાંથી બહાર આવી શકીએ અને લાંબા સમય માટે નેચરલ નીનો ઉપયોગ કરી શકીએ. આજે રિપ્લેસમેન્ટ ઓપરેશન્સ થતા હતા એના પહેલાં ડૉક્ટર્સ એ રીતે ટ્રાય કરી રહ્યા હતા કે કઈ રીતે આપણે ની આર્થરાઇટિસમાંથી તકલીફમાંથી બહાર આવી શકીએ. એટલે આજે અલાઇનમેન્ટ કરેક્શન સર્જરીઝ છે, હાઈ ટેબલ ઓસ્ટેટોમી અથવા તો એના સિવાય બી ઘણી બધી ઓસ્ટેટોમીઝ દ્વારા જે વર્ષોથી થતી હતી, 30, 40, 50, 60, 70 વર્ષથી આ પ્રોસિજર્સ બધી થઈ રહી છે. રિપ્લેસમેન્ટની ઓપરેશન્સ આવ્યા પહેલાંથી આ બધી પ્રોસિજર્સ થઈ રહી છે કે જેનાથી આપણને લાંબો સમય માટે કઈ રીતે નેચરલ નીને આપણે એન્જોય કરી શકીએ. તો એના પાર્ટ રૂપે આ અલાઇનમેન્ટ કરેક્શન સર્જરી બી બહુ અગત્યની ઓપરેશન છે અને જેના બી રિઝલ્ટ્સ બહુ સારા છે. ઓપરેશન્સ પછી આપણો ની નેચરલ હોવાના કારણે આપણે દરેક એક્ટિવિટી કરી શકીએ છીએ કોઈ રિસ્ટ્રિક્શન્સ વગર. થેન્ક યુ.